લોહી ઉપડી ઉઠ્યું છે. તો આ પ્રકારના રબારી સમાજના યુવાનોને હું પણ અપીલ કરું છું કે તમે કોમેન્ટો ન કરો. પણ સમાજ છે, સમાજના રસ્તા છે, સમાજના આગેવાનો છે, સમાજનું બંધારણ છે. કામેટનું જે યુદ્ધ છે એ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એવું પણ થઈ શકે કે બંને સમાજો હળી મળીને રહેશે, ભાઈચારાની ભાવનાથી રહેતી હતી, તો આ માહોલ ડહોળાય એના માટે ફેક આઈડીઓ ઘણી બધી બની છે. તો સાયબર ફ્રોડ, જે સાયબર ક્રાઇમ છે એને લઈને તમે શું કહેશો? એને હું એટલા જ માટે કહેવાઉં કે જે સરકારને ખબર હતી કે આ બનાવ બન્યો છે, અને હું તો હજી પણ કહું છું, આવનારા સમાજમાં જો હજી સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં લે તો અન્ય સમાજ સાથે પણ વર વિરુદ્ધ ઊભો થઈ જશે એવું દેખાઈ રહ્યું છે મને વ્યક્તિગત. પોલીસે પણ સજાગ રાખવું પડે કે સમાજ સામસામે ના આવી જાય. સમાજનો ભાઈચારો રહેલો છે. જોયું છે ને કિંજલ રબારીમાં સુખદ અંત કેવી રીતે આવ્યું? બંને સમાજ એક સાથે બેઠા, સમાજની સમજાવટથી એ સુખદ અંત આવ્યો છે. કારણ કે એ જોયું હતું વાતાવરણ કેવું હતું. રબારી સમાજના આગેવાનો, એમના યુવાનો કેવી કોમેન્ટો કરતા હતા, કેવી એ ભાષામાં તો હું નહીં બોલું, એ મારા સંસ્કારો નથી કે હું ભાષામાં બોલું, પણ નહીં બોલવું જોઈએ. એના કારણે આજે સમાજનું, ચૌધરી સમાજના યુવાનોમાં લોંત આવે એ પ્રકારનું છે. આજે જે સંમેલન થયું, હું ગઈકાલનો અપીલ કરું છું, મારા સમાજના યુવાનોને મેં અપીલ કરી છે, દેસાઈ સમાજના લોકોને પણ અપીલ કરી છે અને અન્ય સમાજને પણ અપીલ કરી છે, સાથે પોલીસને પણ અપીલ કરી છે કે આવી ફેક આઈડીઓમાં જે કોમેન્ટો થઈને સમાજને ઉશ્કેરવાનું જે કામ થઈ રહ્યું છે એ તાત્કાલિક એવી ફેક આઈડીઓ ગોતી એમના ઉપર કેસ દાખલ કરવા જોઈએ. નમસ્કાર મિત્રો, આજે જ્યારે સવારે રોની ગામની અંદર ચૌધરી સમાજનું એક મહાસંમેલન યોજાયું, જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા. કારણ કે જે રીતે કિંજલ રબારીની આ ઘટના સામે આવી અને ત્યારબાદ રબારી સમાજે અને ચૌધરી સમાજના આગેવાનો એક મંચ ઉપર આવી અને એની પરામર્શ થઈ અને શાંતિપૂર્ણ રીતે કિંજલ રબારીને પાછી આપવામાં આવી ચૌધરી સમાજ દ્વારા. એવી જ રીતે એના પછી રૂની ગામનો એક વિડીયો વાયરલ થયો. એ દીકરીના લગ્નને આખરે 2 વર્ષ અગાઉ થયા હતા. એ દીકરીને એક દીકરો પણ છે એવો એનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો અને ત્યારબાદ ચૌધરી સમાજે એક મહાસંમેલન કરવાનું નક્કી કર્યું. એ સંમેલન અડધું ચાલ્યું અને ત્યારબાદ ખબર નહીં કઈ રીતે માહોલ ડોળાયો કે અનેક ત્યાંથી લોકો અનેક પોતાની ગાડીઓ લઈને ચૌધરી સમાજના લોકો પૂર્ણ ગામે પહોંચ્યા અને આ આખો મામલો બીચક્યો. મારી સાથે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ જોડાયા છે. એમની સાથે એટલા માટે વાત કરવી છે કે ઉગ્ર બનવું યોગ્ય છે, પોલીસ ઉપર પથ્થરમારો કરવો યોગ્ય છે. આ આખો જે વિષય છે એ તો શાંતિપૂર્ણ માહોલમાં બંને સમાજના આગેવાનો એક સાથે બેસીને ચર્ચા કરે તો પણ આ મામલો શાંત થઈ શકતો હતો. ભેમાભાઈ, શું કહેવું છે તમારું? પહેલાં પ્રથમ તો જે કંઈ પણ બનાવ બન્યો છે એ નિંદનીય છે. કારણ કે જે પ્રકારનું વાતાવરણ છેલ્લા 10 દિવસથી ગુજરાતભરમાં ઊભું થયું છે, આમાં સરકારે પણ ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય એવું દેખાય છે. જે પ્રકારે દેસાઈ સમાજ અને ચૌધરી સમાજ, કિંજલ રબારીનો જે કિસ્સો એ લઈને ચૌધરી સમાજે પણ સંયમતા દાખવી અને રબારી સમાજની દીકરીને પાછી અપાવી, તો રબારી સમાજે પણ આગળ આવી અને જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે, તો મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી રબારી સમાજમાં ક્યાંક થોડીક ઉણપ દેખાઈ છે. જો એમને થોડીક સમાજ સાથે મારે ઠાકરસિંહભાઈ જોડે પણ વાત થઈ છે. ઠાકરસિંહભાઈ આજે પણ એ વાતમાં અકબંધ છે, પાછી અપાવવા માટે પણ આજે પણ એમને મારે વાત થઈ હતી કે વાટાઘાટો ચાલી રહી છે. બેમાં ભાઈ આપણે સુખદ અંત આવે એ પ્રકારનું છે. આજે જે સંમેલન થયું, હું ગઈકાલનો અપીલ કરું છું, મારા સમાજના યુવાનોને મેં અપીલ કરી છે, દેસાઈ સમાજના લોકોને પણ અપીલ કરી છે અને અન્ય સમાજને પણ અપીલ કરી છે, સાથે પોલીસને પણ અપીલ કરી છે કે આવી ફેક આઈડીઓમાં જે કોમેન્ટો થઈને સમાજને ઉશ્કેરવાનું જે કામ થઈ રહ્યું છે એ તાત્કાલિક એવી ફેક આઈડીઓ ગોતી એમના ઉપર કેસ દાખલ કરવા જોઈએ. કારણ કે સમાજ વચ્ચે વેર ઊભો થાય એ ન થવો જોઈએ. આજ પણ ચૌધરી સમાજ, દેસાઈ સમાજ વાટલાનો સંબંધ રહ્યો છે. દેસાઈ સમાજ ને ચૌધરી સમાજ માસાઈ ભાઈ તરીકે ઓળખાય છે. તો આવું કેમ થઈ રહ્યું છે? તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ થઈ રહ્યું છે. રાજકારણ ન થવું જોઈએ. એમાં ભાઈ શું લાગે છે આમાં રાજકારણ કઈ રીતે થઈ શકે? તમે જો આજે અમારે ચૌધરી સમાજનો ત્યાં 64 ગોળ પણ હતો અને કોંકરેજ તાલુકાનો અમારો સમાજ, બંને સમાજ વચ્ચે આ રીતે થયું કે ત્યાં ભાઈ બંને સમાજનાથી ત્યાં જશે, પણ ક્યાંક ને ક્યાંક આ ઉણપ નહીં. કારણ કે અત્યારે જવાબદારી એમને આપી 5 દિવસ, તો 5 દિવસ પછી આજે યુવાનોનો, ચૌધરી સમાજના યુવાનોનો આક્રોશ છે. કારણ કે જો દેસાઈ સમાજના યુવાનો 24 કલાક માટે અલ્ટિમેટમ આપીને કરી શકતા હોય તો સ્વાભાવિક ચૌધરી સમાજનો આક્રોશ રહેવાનો છે. તો ચૌધરી સમાજના આક્રોશ જે થયો એને શાંત પાડવાનો અમારો પ્રયત્ન હતો, અમે ત્યાં કરી રહ્યા હતા. કેટલાક લોકોએ અમારું માઇક પણ ત્યાં બંધ કરી દીધું. તો આ પ્રકારનું થયું છે. એના કારણે ક્યાંક ને ક્યાંક અમારા યુવાનોમાં આક્રોશ હતો. એ આક્રોશના કારણે ત્યાં ક્યાંક ગયા છે અને ત્યાં ગયા પછી જે રૂનીમાં જે બનાવ બન્યો છે, અમે તો અહીં ગયા નથી, આજે હજી સમાચાર મળ્યા છે અમને કે ચૌધરી સમાજ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. ચૌધરી સમાજની ગાડીને તોડી નાખવામાં આવી છે. જે પ્રકારે પોલીસે લાઠી ચાર્જ કર્યો છે, એ માહોલને ડોળવાનો પ્રયત્ન કર્યો છે, એને પણ હું વખોડી કાઢું છું. ખરેખર પોલીસને તો ખબર હતી કે આ લોકો ત્યાં પહોંચવાના છે, ત્યાંથી એલાન થઈ ચૂક્યું હતું. તો પોલીસ ક્યાં હતી? અને પછી આવીને લાઠી ચાર્જ કર્યો. ભેમાભાઈ, પોલીસે લાઠી ચાર્જ કર્યો, તમારી વાત સાચી. લાઠી ચાર્જ ક્યારે કર્યો?
પથ્થરમારો કર્યો પોલીસ ઉપર ત્યારે પથ્થરમારો કરવો કેટલો યોગ્ય છે? પથ્થરમારો કોણે કર્યો છે સાબિતી? ચૌધરી પબ્લિકમાંથી પથ્થરમારો ચૌધરી થયો પોલીસ સમાજને ઉપર. જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યું છે કે ચૌધરી સમાજે પથ્થરમારો કર્યો છે. એ બિલકુલ અયોગ્ય વાત છે. ક્યાંક ને ક્યાંક કોકરીચાળો થયો છે અને એના કારણે થયો છે. તો પોલીસ સંયમથી કામ લઈ શકતી હતી. પોલીસે જ્યારે લાઠીચાર્જ કર્યો છે ત્યારે પથ્થરમારો થયો છે. તો પોલીસે આ કામ નહોતું કરવું. પોલીસે પણ સંયમતાથી કામ લેવાનું હતું. તો પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે. આ જે આક્રોશ છે ને એ આક્રોશને શાંત કરવા માટે લાઠીચાર્જ કોઈ વિકલ્પ છે? એ વખતે પોલીસે પણ સંયમ દાખવી અને જો આર્યો કર્યો હોત તો લાઠીચાર્જ ન થોત. આ ગુજરાતને ડહોળવાનો અત્યારે હાલ પ્રયત્ન થઈ રહ્યો છે. આજે ચૌધરી સમાજના યુવાનોની ગાડીઓને પોલીસે તોડી નાખી છે. કેટલા યુવાનોને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં બેહાડી દીધા છે, ગાડીઓ ડિટેન કરી છે. તો શું આ યોગ્ય છે? તો મારી દ્રષ્ટિએ પણ આ યોગ્ય નથી. અને ચૌધરી સમાજે જો પણ આવું કંઈ કર્યું હોય, આવા યુવાનોએ કર્યું હોય, તો પણ હું વિનંતી કરું છું કે આ પ્રકારનું ન કરવું જોઈએ. માહોલમાં આ જે ભાઈચારો આજે રહેલો છે એ ભાઈચારો જળવાઈ રહ્યો છે, એ ખૂબ મહત્વનું છે. રબારી સમાજ સાથે પણ અપીલ થઈ છે અને લોકો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારે પણ વાતચીત ચાલુ જ હતી. એ દરમિયાન આ બધો માહોલ બન્યો છે. તો ઉગ્ર કેમ બનવું પડ્યું? જો વાતચીત થઈ હોય રબારી સમાજના આગેવાનો સાથે, ચૌધરી સમાજના આગેવાનોની બેઠક થઈ હોય, એ લોકોએ કંઈક નિર્ણય લીધો હોય, તો પછી ઉગ્ર બનવાનું કારણ શું? ઉગ્ર કેવી રીતે બન્યું છે, શું બન્યું છે મને ખબર નથી. અત્યારે તમારી જેમ હું મીડિયાથી જ બધું સાંભળી રહ્યો છું. મીડિયા સામે આવી રહ્યા છે ત્યાં શું બન્યું એકચ્યુઅલી મને ખબર નથી. પરંતુ જે પ્રકારે ત્યાં બન્યું છે, હુમલો થયો છે અને કેટલાક આક્રોશમાં આવીને ગયા છે અમારા સમાજના લોકો. ભેમાભાઈ, તમે જાહેર જીવનમાં છો, હું પણ જાહેર જીવનમાં છું, બધું જ તમને ખબર છે કે સંયમતાથી ઘણું બધું થઈ શકે છે. થઈ શકે છે. આજે જ હું તમને એક દાખલો આપું. આજનો જ દાખલો. હું 12 વાગે આજે ત્યાં પહોંચે, હું થોડો લેટ પડી ગયો ત્યાં પહોંચવામાં. ઠાકોર સમાજનો યુવાન ચૌધરી સમાજની છોકરીને લઈને ભાગી ગયેલો. 4 દિવસથી હું પ્રયત્ન કરી રહ્યો હતો. આજે આગેવાનોના સમજાવટથી સવારમાં 11 વાગે ભેલડી પોલીસ સ્ટેશનથી સમજૂતીથી ચૌધરી સમાજની છોકરીને ઠાકોર સમાજના લોકોએ પાછી આપી. તો આ અને લઈને ગયા છીએ. આ કિસ્સામાં પણ એવું થઈ શકતું હતું. પણ અહીંયા ક્યાંક ને ક્યાંક હજી મને લાગે છે ત્યાં અમારા સમાજના ક્યાંક આગેવાનોની પણ ઉણપ છે અને અમારા યુવાનોની ઉણપ છે. એ રીતે દેશી સમાજના પણ યુવાનોની ઉણપ છે. આજે જે પ્રકારે કોમેન્ટનો મારો ચાલે છે એમાં અમારો યુવાન આજે લોહી ઉકળી ઉઠ્યું છે. તો આ પ્રકારના રબારી સમાજના યુવાનોને હું પણ અપીલ કરું છું કે તમે કોમેન્ટ ન કરો. પણ સમાજ છે, સમાજના રસ્તા છે, સમાજના આગેવાનો છે, સમાજનું બંધારણ છે. કોમેન્ટનું જે યુદ્ધ છે એ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એવું પણ થઈ શકે કે બંને સમાજો હળી મળીને રહેશે, ભાઈચારાની ભાવનાથી રહેતી હતી. તો આ માહોલ દોહળાય એના માટે ફેક આઈડીઓ ઘણી બધી બની છે. તો સાયબર ફ્રોડ, જે સાયબર ક્રાઇમ છે, એને લઈને તમે શું કહેશો? એને હું એટલા જ માટે કહેવા આવું કે જે સરકારને ખબર હતી કે આ બનાવ બન્યો છે, અને હું તો હજી પણ કહું છું આવનારા સમાજમાં જો હજી સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં લે તો અન્ય સમાજ સાથે પણ વર વિરુદ્ધ ઊભો થઈ જશે એવું દેખાઈ રહ્યું છે મને વ્યક્તિગત. પોલીસે પણ સજાગ રાખવું પડે કે સમાજ સામે ના આવી જાય. સમાજનો ભાઈચારો રહેલો છે, દરેક ગામમાં સમાજ હળીમળીને રહેલો છે. આવું બધું કરનાર દીકરા દીકરીઓને શું કહેવું છે તમારે? દીકરા દીકરીઓને મારી નમ્ર અપીલ છે કે પહેલાં પ્રથમ તો તમે કોઈ પણ લાલચમાં ના આવશો, ક્યાંય ફોસલાશો નહીં. તમે એ છોકરો કોણ છે? હું પ્રેમનો વિરોધી નથી. પ્રેમ કોઈ એ ભાગી જવું કોઈ પ્રેમ નથી. મા બાપને તમે પ્રશ્ન કરી શકો છો કે ભાઈ મારે એના સાથે પ્રેમ છે, સહમતિથી જાઓ ને. તો કોઈ મા બાપે ના નથી પાડ્યો. આજે 90% ભાગી જનારા દુઃખી છે. એટલે એવી યુવાન અને દીકરીઓને બંનેને હું કહેવા માગું છું કે ખૂબ વિચારીને ચાલો. સમય ખરાબ છે. આજે દાખલા તરીકે આજે જે સમજાવટથી આપી ને એ છોકરો હીરા કરશે સાહેબ. ઘરે ખાવાના દોણા નથી. અને છોકરી જે ભાગી હતી એ સાહેબ નર્સિંગ કરેલી છોકરી છે. એને ખબર નથી કે પરિસ્થિતિ શું છે. એ જોયા પછી છોકરી સહમત થઈ. એટલે આવી છોકરીઓ પણ વગર જોયા વગર ત્યાં ભાગી જાય છે ને, એમને મારી નમ્ર અપીલ છે કે જો એ છોકરો કોણ છે, ક્યાંથી આવે છે, એના ઘરે શું છે, અને પછી તમે પ્રેમ કરો. એમ 18 વર્ષના દીકરા દીકરીઓ કરતા અને માત્ર 18 મહિનાના પ્રેમમાં એ મા બાપને ભૂલી જતા હોય છે. તો આવા લોકોને ખરેખર કુદરત પણ માફ નથી કરતો. તમે કીધું ને કે મેં આજે પછી સુખી નથી થતી. હું જે ગયો ને આજે મારું પણ લોહી ઉકળેલું છે કે જે જગમાલભાઈની જે આત્મી એની આપવીતી છે ને સાહેબ, એ છોકરીને પાછી લાવવા માટે એને જમીન ગીરવે મૂકી 4.5 લાખ રૂપિયાનું વ્યાજી માણસ ભરે છે. એ દીકરીને પાછી લાવવા માટે સમાજને આજીજી કરી છે. પણ સમાજ મને લાગે છે ક્યાં કોણો ઉતર્યો છે. ત્યારે આજે આ કિસ્સો બહાર આવ્યો અને એને સમાજ સામે પોતાની આપવીતી કીધી ત્યારે ખબર પડી છે. આજે હું એ જગમાલભાઈને પણ મળીને આવ્યો છું. જગમાલભાઈને કહેવું એમ છે કે હું મારી દીકરીને સ્વીકારવા માટે હું તૈયાર છું. બાળક આપશે તો બાળકને સ્વીકારવા માટે તૈયાર છું. કે મા બાપની કેટલી વેદના હશે એ તો એ મા બાપ જ સમજી શકે. એમાં ભાઈ રોકવાના પ્રયત્નો કરીશ. આ બાબતે હું પહેલાં તો ઠાકરસિંહભાઈ રબારીને અભિનંદન એટલા માટે આપું છું કે એમના સમાજને જાગૃત કર્યો, સાથે સાથે બીજી અન્ય સમાજોને પણ જાગૃત કરી કે સમાજમાં જ્યારે એકતા હોય છે ને જો આગેવાનો એક સાથે બેસીને જ્યારે પરામર્શ કરે છે ત્યારે સુખદ અંત તો ચોક્કસ આવે જ છે. જોયું છે ને કિંજલ રબારીમાં સુખદ અંત કેવી રીતે આવ્યું. બંને સમાજ એક સાથે બેઠા, સમાજની સમજાવટથી એ સુખદ અંત આવ્યો છે. કારણ કે એ જોયું હતું વાતાવરણ કેવું હતું. રબારી સમાજના આગેવાનો
એમના યુવાનો કેવી કોમેન્ટો કરતા હતા, કેવી એ ભાષામાં તો હું નહીં બોલું, એ મારા સંસ્કારો નથી કે હું ભાષામાં બોલું, પણ નહીં બોલવું જોઈએ. એના કારણે આજે સમાજનું ચૌધરી સમાજના યુવાનોમાં લોહી કેમ ઉકળ્યું છે કે સાહેબ એ જે લોકોએ કરેલા હતા, પણ તોય ચૌધરી સમાજે સંયમતા રાખવી અને એમની સમાજની દીકરીને પાછી આપી છે. તો એમની એટલી ફરજ બને છે કે આ જે વાતાવરણ ઊભું થયું છે તો સૌથી પહેલાં દીકરીને પાછી અપાવી દો, તો જે આ વાતાવરણ જે બન્યું છે એ વાતાવરણ શાંત થઈ જાય એવું મને લાગે છે. આભાર ભેમાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી, જેઓએ આ વિષય ઉપર ઠાકરસિંહભાઈ રબારીને પણ વાત કરી હતી અને પરામર્શ કરી અને સુખદ અંત આવી શકે એવી પરિસ્થિતિ હતી. પરંતુ આજે સવારે જ્યારે મોટી સંખ્યામાં એક મહાસંમેલન યોજાયું ચૌધરી સમાજનું, બિલકુલ કોઈ પણ મા બાપની, કોઈ પણ સમાજની દીકરી અથવા દીકરો આ પગલું ભરે તો ચોક્કસથી દુઃખ થાય છે, આત્મા દુભાય છે. પરંતુ આ જે અત્યારે જે માહોલ દોડાયો છે અને ભાઈચારાની ભાવનાથી બનાસકાંઠા અને વાવ થરાદના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી રહી રહ્યા છે. ભલે સમાજોના અલગ અલગ વાડા હોય, પરંતુ બધા સમાજો કારણ કે કોઈ પણ એક ગામમાં અલગ અલગ સમાજ રહેતી હોય છે. પરંતુ આજની જે સ્થિતિ છે બહુ ગંભીર છે. આ વિષય ઉપર બહુ વિચાર કરવા જેવો છે. હું તો ચૌધરી સમાજને પણ, યુવાનોને પણ કહું છું મારા માધ્યમથી કે શાંત રહો અને પરામર્શ કરો, આગેવાનો સાથે બેઠક કરો. ઉગ્ર બનવાનો કોઈ મતલબ પણ નથી અને ઉગ્ર બનીને કોઈ આમાંથી કંઈ કાઢવાનું નથી. એની કરતાં ચૌધરી સમાજના આગેવાનો, રબારી સમાજના આગેવાનો એક સાથે બેસીને જે રીતે કિંજલબેન રબારીનો સુખદ અંત આવ્યો, એવી જ રીતે આ વિષય ઉપર પણ સુખદ અંત આવી શકે છે. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે ઉગ્ર ના બનો અને જે પથ્થરમારો થઈ રહ્યો છે જેણે પણ કર્યો હોય, આ પણ વિષય મને યોગ્ય નથી લાગ્યો. આ બધું ન થવું જોઈએ. મારા માધ્યમથી હું અપીલ કરું છું કે શાંત થાવ, બધું સારું જ થશે. આવનારા સમયમાં ખૂબ સારું થશે. બધા ભાઈચારાથી, ભાવનાની જે લોકો રહી રહ્યા છે એવી જ રીતે આપણે બધાને રહેવાનું છે, સાથે હળીમળીને રહેવાનું છે. કોઈ પણ વાતનું સોલ્યુશન આવી શકે છે, પરંતુ એની માટે પરામર્શ કરવી પડે, એની માટે સંગઠન બનાવવું પડે, એના માટે ભાઈચારાની ભાવના રાખવી પડે, એના માટે બંને સમાજોના આગેવાનોને એક સાથે બેસવું પડે આ વાતને લઈને. ત્યારે કોઈ પણ વાતનું સુખદ અંત આવી શકે, પરંતુ આવી રીતે ઉગ્ર બનવાથી નહીં. નમસ્કાર.